સમાચાર એ જે તમારા હોય, જે તમને સ્પર્શે, જે લાવે તમારી સમસ્યાઓનો અંત, અને આવા સમાચાર એટલે બીકે ન્યૂઝ ટુડે. બીકે ન્યૂઝ ટુડે એટલે બ્રોડ નોલેજ. For more updates, subscribe to our channel and enjoy watching the videos. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પિયુષ. સ્વાગત છે તમારું ઉત્તર ગુજરાતની લોકપ્રિય ચેનલ બીકે ન્યૂઝ ટુડેમાં. આજના સમાચારના પ્રાયોજક છે કોબરા વાડના થાંભલા. દર્શક મિત્રો, સમાચાર શરૂ કરતા પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર. ગુજરાત સરકારે શરૂ કરેલ ખાડા અભિયાન બનાસકાંઠામાં પોકળ સાબિત. શહેરી વિસ્તારો ઉપરાંત નેશનલ હાઈવે પરના ખાડા હજુ પણ યથાવત. ડીસાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાંથી સ્વિફ્ટ ગાડીની ઉઠાંતરી. ગાડી માલિકે ડીસા દક્ષિણ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. થરાદના 300 રોકાણકારોને લોભામણી લાલચ આપી લૂંટવાની ઘટના સામે આવી. કંપનીના માલિકને પોલીસે ઝડપી વધુ તપાસ હાથ ધરી. ડીસામાં નવલા નોરતામાં જામી રમઝટ. ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ બની શેરી ગરબામાં રમઝટ બોલાવી. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત સરકારે મોટા ઉપાડે શરૂ કરે ખાડા અભિયાન બનાસકાંઠામાં તો નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જિલ્લામાં શહેરી વિસ્તારો ઉપરાંત નેશનલ હાઈવે પરના ખાડા પણ હજુ પણ યથાવત છે, જેના કારણે રોજના હજારો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાત સરકારે મોટા ઉપાડે શરૂ કરેલ ખાડા અભિયાન બનાસકાંઠામાં તો નિષ્ફળ ગયું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે જિલ્લામાં શહેરી વિસ્તારો ઉપરાંત નેશનલ હાઈવે પરના ખાડા પણ હજુ પણ યથાવત છે, જેના કારણે રોજના હજારો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસામાં વરસાદી પાણીને કારણે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના માર્ગો પર મસમોટા ખાડાઓ પડી ગયા હતા. ત્યારે ગુજરાત સરકારના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એક વોટ્સએપ નંબર જાહેર કરી લોકો પાસેથી ખાડા અંગે માહિતી મંગાવી હતી અને 10 ઓક્ટોબર સુધી મોટાભાગના ખાડાઓ પૂરા ગયા હોવાની જાહેરાત પણ કરી હતી. જોકે સરકારની આ જાહેરાત પોકળ સાબિત બનાસકાંઠા જિલ્લાના ખાડાઓ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા મુખ્ય નેશનલ હાઈવે 27 પર અનેક ખાડાઓ પડી ગયા છે. આ સિવાય શહેરી વિસ્તારોમાં પણ અનેક જગ્યાએ ખાડા પડી જતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. નેશનલ હાઈવે પર પડેલ ખાડાઓ અંગે સ્થાનિક લોકોએ વોટ્સએપ પર મેસેજ પણ કર્યો હતો અને સ્થાનિક તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. તેમ છતાં પણ હજુ સુધી ખાડાઓ પૂરાયા નથી. આ ખાડાવાળા હાઈવે પરથી વાહન ચાલકોની સાથે સાથે ગુજરાત સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો પણ પસાર થાય છે. તેમ છતાં ખાડા ન પૂરાતા હવે સરકારની આ જાહેરાત સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. આખોલ 4 રસ્તા ઉપર આ ખાડાની સમસ્યા બહુ ટાઈમથી છે. હાઈવે ઉપર રજૂઆત કરવાથી કે ભાઈ ખાડા તમે પૂરો, રોજ અકસ્માત થાય, નાના મોટા અહીંયા મોટા સાધનો પછડાય છે, લોકો ખાડા બચાવવા જાતે બી અકસ્માત કરે છે. ને એવો જ એક અકસ્માત થોડા ટાઈમ પહેલાં અમારા શોરૂમે બી થયેલો. અમારી ખુદની ગાડીને બાઇકવાળો ખાડો બચાવવા જતાં ગાડીની પાછળ બેસી ગયેલો. અમારી ગાડીમાં બી નુકસાન કરેલું, બાઇકવાળાને બી વાગેલું, પગે ફ્રેક્ચર થયેલું છે. અને રજૂઆત કરતાં ખાડા ઓકે કર્યા, પણ એ ખાલી ચોકડી ઉપર દેખાવ પૂરતા કર્યા છે. 4 દિવસમાં પાછા હતા એવા થઈ જાય છે. અને આ રોડ ઉપર હજી સુધી એક બી ખાડો કશું કર્યું નથી. ચોકડીથી લઈને આટલે અમારા શોરૂમ સુધી બધા ખાડા એવા ને એવા જ છે. આજ સુધી કદી કોઈ રિપેરિંગ કર્યું નથી. અહીંયા ઘણા સમયથી ખાડા ભરેલા બરાબર, અવર જવા સાધન ખૂબ તકલીફ પડે છે. સરકાર 1 થી 10 તારીખમાં કે બુર્યા નથી, આગળ પર રજૂઆત અમે કરેલી છે. તકલીફ ખૂબ પડે સાધનને આવક જાવકમાં, અને એક્સિડન્ટ ખૂબ થાય છે અહીંયા. સરકાર હજી કોઈ સાંભળતી નથી. 1 થી 10 તારીખે કીધું કે બુરી કોઈ કંઈ બુર્યા નથી. અકસ્માત ઘણા થાય છે. જેરડા ગામે 7મા નોરતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સૌ પ્રથમવાર જેરડા ગામના મોદીવાસમાં શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે હિન્દુ ધર્મના લોકો શાસ્ત્રની તો પૂજા કરે છે, પણ સાથે સાથે શસ્ત્રને ધીરે ધીરે ભૂલતા જઈ રહ્યા છે. આજના સમયમાં ધર્મના રક્ષણ માટે, પોતાના પરિવારના રક્ષણ માટે
ઘરમાં એક શસ્ત્ર તો હોવું જ જોઈએ. આરએસએસ દ્વારા સમગ્ર હિન્દુ સમાજમાં આપણા માટે શસ્ત્ર કેટલું જરૂરી છે, એનું મહત્ત્વ હિન્દુ ધર્મમાં શું છે તેની જાણ લોકોમાં થાય. શસ્ત્ર પૂજન પાછળનો હેતુ એ હતો કે લોકો શસ્ત્ર માટે જાગૃત થાય અને બીજા લોકોને પણ જાગૃત કરે. કાર્યક્રમમાં મોદીવાસના દરેક લોકોએ પોતાના ઘરમાં પડેલા શસ્ત્રોને ચાચર ચોકમાં લાવી આ પૂજનમાં ભાગ લીધો હતો. આરએસએસના કાર્યકર્તાઓએ દરેક લોકોને વિસ્તારથી શસ્ત્ર વિશેનું મહત્ત્વ સમજાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાનગરમાં જૂના ગામતળમાં આવેલ અતિ પ્રાચીન રાજેશ્વરી શ્રી બહુચર માતાજીના મંદિરના ચાચર ચોકમાં આજે હવન યોજાયો હતો. નવરાત્રિના 9 દિવસે સોની ભૂપેન્દ્રભાઈ ચંદુલાલના વરદ હસ્તે માતાજીની આરતી પૂજા કરવામાં આવે છે. ત્યારે મહાકાળી માતાજીના ઉપાસક મમતામયી માતાજી, પૂજારી બંટી ઘનશ્યામભાઈ જોશી તેમજ ભાવિક ભક્તો હાજર રહ્યા હતા. ડીસા શહેરમાં આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાંથી ગત મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ સ્વિફ્ટ ગાડીની ઉઠાંતરી કરી પલાયન થઈ જતા ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વાહનોની ઉઠાંતરીની ગેંગ સક્રિય થઈ છે. જિલ્લામાં એક પછી એક વાહન ચોરીને અંજામ આપી રહ્યા છે. જિલ્લા પોલીસ સામે અનેક સવાલ ઊભા થયા છે. ત્યારે ડીસા શહેર ખાતે આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે રહેતા યોગેશભાઈ વાડેની સ્વિફ્ટ ગાડી નંબર GJ08AP 2980 તેમના મોટાભાઈના ઘરે રાબેતા મુજબ આગળ પાર્ક કરી ઘરે જતા હોય છે. ત્યારે ગઈકાલે યોગેશભાઈ વાડે પોતાની સ્વિફ્ટ ગાડી તેમના મોટાભાઈના ઘર આગળ પાર્ક કરી ઘરે ગયા હતા. ત્યારે ગત મોડી રાત્રે અજાણ્યા 2 શખ્સો એક મોટરસાયકલ પર લક્ષ્મીનારાયણ સોસાયટીમાં પ્રવેશી યોગેશભાઈ વાડેના મોટાભાઈની ઘરની આગળ પાર્ક કરેલ સ્વિફ્ટ ગાડીનો કાચ તોડી સ્વિફ્ટ ગાડીની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા. સવારે યોગેશભાઈ વાડેના મોટાભાઈના ઘર આગળ સ્વિફ્ટ ગાડી પાર્ક કરેલ જોવા ન મળતા આજુબાજુ તપાસ હાથ ધરી હતી. જે બાદ યોગેશભાઈ વાડીએ તાત્કાલિક ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતા ડીસા દક્ષિણ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી આજુબાજુના લગાવેલ સીસીટીવી ચેક કરતા સીસીટીવીમાં અજાણ્યા શખ્સો સ્વિફ્ટ ગાડીની ઉઠાંતરી કરી જતા સીસીટીવીમાં કેદ થયા હતા. સીસીટીવીના આધારે ડીસા દક્ષિણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટનામાં અમે ગઈકાલે ગાડી મૂકી હતી અહીંયા સાંજે, અને સવારે અમને 7:30 વાગે ખબર પડી કે કાચ તૂટેલા છે, તો ગાડી હતી નહીં. તો અમે સમજો કે ગયા પોલીસ સ્ટેશનમાં ત્યાં જાણ કરી છે પોલીસ સ્ટેશનમાં, અને સીસીટીવી ફૂટેજમાં પણ ગાડી 2 જણા બાઇક લઈને આવે છે, અંદર લક્ષ્મીનારાયણ સોસાયટીમાં એન્ટ્રી કરે છે 2 જણા, અને 4:26 એ લોકો સમજો કે સીસીટીવીમાં ક્યાંક જોવા મળ્યું છે અમને. 4:26 અંદર એન્ટ્રી કરે છે એ લોકો લક્ષ્મીનારાયણમાં, અને 4:35 આગળ બાઇકવાળો જાય છે, જે સિંગલ એક જણો ચલાવીને જાય છે બાઇક, અને ગાડી લઈ અને 4:35 એ પણ નીકળી જાય છે. એટલું અમને જાણ થોડું દેખાય છે કે કેમેરામાં. પોલીસ ફરિયાદ થઈ ગઈ છે, બરાબર, અને તપાસ ચાલુ છે. થરાદના 300 રોકાણકારોને લોભામણી લાલચ આપી લૂંટવાની ઘટના સામે આવી છે. પોલીસે કંપનીના માલિકને કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. આજના સમયમાં લોકો ડબલ પૈસા કરવાની લાલચમાં ફ્રોડ કંપનીઓ સાથે છેતરાતા હોય છે. ત્યારે થરાદ તાલુકાના 300થી વધુ લોકોએ ડાયમંડ મ્યુચ્યુઅલ બેનિફિટ ફંડ નામની કંપનીમાં 3 કરોડથી વધુ રોકાણ કર્યું હતું. જેમાં જે કંપનીમાં 6 વર્ષે 2 ગણા પૈસા કરતી સ્કીમ હતી. જે લાલચને લઈને લોકો કંપનીના એજન્ટો મારફતે પૈસા રોકીને ડૂબાયા હતા. જેમાં બપોરે ડાયમંડ કંપનીના માલિક પ્રકાશભાઈ પટણીએ થરાદની ખાનગી હોસ્પિટલમાં થરાદના રોકાણકારો સાથે મીટિંગ યોજી હતી. જેમાં કંપનીના માલિક દ્વારા કંપનીનું કામગીરી બંધ થતાં પૈસા આપવાની મુદત વધારાતા મામલો બીચક્યો હતો. જેમાં રોકાણકારોએ કંપનીના માલિકને પોલીસના હવાલે કર્યો હતો અને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની હકીકત જણાવી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં આ કંપની રોકાણકારોને વાર્ષિક 12% વ્યાજદર અને 6 વર્ષોમાં પૈસા ડબલ કરી દેતી હતી. ત્યાર પછી કંપનીના માલિકને પોલીસે કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી. 2011થી અહીંયા ડાયમંડ હોમ ફિન સર્વર લિમિટેડ કરીને અને અમને લાઇસન્સ આપ્યું હતું, અને થરાદ બ્રાન્ચ હતી, અજુબા હોસ્પિટલ નાની છે, SBI બેંકને છે. તો અમારા તમામ સગા સંબંધી અને તમામ એજન્ટ મિત્રો થકી અહીંયા અમે થરાદથી લગભગ 2 થી 3 કરોડ રૂપિયા બિઝનેસ આપેલો છે. 2017ના એન્ડમાં પૈસા પાકેલા છે. તો આજ દિવસ સુધી
તમામ મારા સગાવાલા ગરીબ કસ્ટમરને પૂરી ગરમીમાં 45ની ગરમીમાં કામ કરી મજૂરી કરી અને કંપનીમાં પૈસા ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે. પાકતી મુદતે પૈસા મળેલા નથી. 2017માં પૈસા ખુદ હું પોતે મારા પોતાના ભાગે પાકેલા પૈસા છે. અંદાજે પૈસા અહીંયા આપણે થરાદની અંદર પૈસા હશે 3 કરોડ રૂપિયા. અને તમામ સગાવાલાના 5-5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ અમે કરાવેલું છે. આ લોકોએ સ્કીમ બનાવી હતી 6 વર્ષે ડબલ આપશું અને વાર્ષિક વ્યાજ 12.5% હતું. તો અમને હજી સુધી નયા મળ્યો નથી. અને અત્યારે એ લોકો અમને પ્લોટિંગની સિસ્ટમ લઈને આવ્યા હતા થરાદમાં. ફરીથી તમે ઇન્વેસ્ટ કરો 4-5 મહિના પછી વરે કોઈ પ્રોબ્લેમ આવે, પ્લોટ દસ્તાવેજ ન થાય કે ન થાય તો વરે અમારા ભોળી પ્રજા લૂંટાય. એના માટે અમે અત્યારે આ બધા કસ્ટમરને સાથે લઈ અને અમે ફ્રોડ કરવાવાળા કંપનીના માલિક પ્રકાશભાઈ પટણી, એમના પપ્પાનું નામ શંકરભાઈ છે અને એમના કુટુંબ પરિવારમાંથી 4 ડાયરેક્ટરો છે. શું એમને તમે કીધું? એમણે શું કીધું તમને? અમને એવું કહે છે કે અમે તમને પેમેન્ટ આપવા માટે તૈયાર છો, પણ 10 અને 15 દિવસના વાયદા આપે છે 3 વર્ષથી. હું લોકોને અહીંયાથી પૈસા આપે તો વહીવટ કરી શકું, પણ હજી સુધી અમને કોઈ પૈસો મળ્યો નથી. તો હું શું પૈસા ગ્રાહકોને આપું? આ બધે કોને જાણ કરી તમે? આ રીતે અમારા ગ્રાહકોને અમે બધાને કોઈ ચેક આપ્યા, ચેક રિટર્ન થયેલા છે. હજી એથી કોઈ ચેક એક પણ ક્લિયર થયો નથી. એના પછી અમારા પાસે સપોર્ટ મોગ્યો હતો. ગઈ સાલ 2000 લોકડાઉન પહેલું આવ્યું એમાં કે અમને મદદ કરો 15 લાખની. તો અમારે એક માસ્તર પાસે પૈસા બિચારા એમણે આપ્યા કે ગરીબોને પૈસા મળતા હોય તો હું તમને મદદ કરું. એપ્લિકેશન એમણે ઓનલાઈન ફોનપે, ગૂગલ પે જેવી બનાવવાની હતી, એમાં મદદ કરી તો પણ પૈસા મળ્યા નથી. એમણે કોઈ વિકાસ કર્યો નહીં કે મને નુકસાન આવ્યું. એના પછી મને પોતાને એવું કીધું કે રેમલપી સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે પૈસા આલો અમદાવાદ ખાતે જામ કરીને ગામ છે ત્યાં મેં પોતે પૈસા બધા 4-5 લીડરો ભેગા થઈ અને 25 લાખ રૂપિયા મોક્યા હતા. એની જગ્યાએ અમે 46 લાખ રૂપિયા આલ્યા. એમાં પણ અમને એવું કીધું કે ચીટિંગ શું છે, ફ્રોડ શું છે. અમે પાલનપુર અરજી અમારી આપેલી છે, એમાં અમારું હજી કામકાજ ચાલુ છે, પેમેન્ટ પાછું મળ્યું નથી. દર્શક મિત્રો, ખબરનો સિલસિલો હજુ યથાવત છે. તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. કેમ ઉતાવળા? ભાઈ જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઊભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડીખમ ઊભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાવ, બાળ કરાવ. કોબરા વાડના થાંભલા. નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધાનું નવું સરનામું. અફોર્ડેબલ ફ્લેટ્સની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ. અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા, બહેનો માટે શોપિંગ સેન્ટર, યુવાનો માટે જીમ, વડીલો માટે યોગા હોલ, મોર્નિંગ વોક માટે ટ્રેક, બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીકમાં જ શાળાઓ, પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી, અદ્યતન સિનેમા હોલ. નક્ષત્ર 9,61,000 થી શરૂ. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી તથા સરળ હપ્તે લોનની સુવિધા સાથે 2 અને 3 રૂમ રસોડાના ફ્લેટ્સની સ્કીમ ઉપલબ્ધ. નક્ષત્ર, જ્યાં તમારું ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 8140055500. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. માં આદ્યશક્તિની ભક્તિ અને શક્તિના પર્વ નવરાત્રિ પર્વની ઉજવણીનો રંગ હવે જામી રહ્યો છે. ત્યારે વાત કરીએ 7મા નોરતાની તો આસો સુદ સાતમના ડીસા ખાતે યોજાઈ રહેલા શેરી ગરબામાં ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. અલગ અલગ વેશભૂષા સાથે તૈયાર થઈને ગરબે રમવા આવેલા ખેલૈયાઓ મોડી રાત સુધી મન મૂકીને રાસ ગરબાની રમઝટ બોલાવતા નજરે પડ્યા હતા. માં આદ્યશક્તિની ભક્તિ અને શક્તિના પર્વ નવરાત્રિ પર્વની ઉજવણીનો રંગ હવે જામી રહ્યો છે. ત્યારે વાત કરીએ 7મા નોરતાની તો
આસો સુદ સાતમના ડીસા ખાતે યોજાઈ રહેલા શેરી ગરબામાં ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. અલગ અલગ વેશભૂષા સાથે તૈયાર થઈને ગરબે રમવા આવેલા ખેલૈયાઓ મોડી રાત સુધી મન મૂકીને રાસ ગરબાની રમઝટ બોલાવતા નજરે પડ્યા હતા. ડીસા શહેરમાં આવેલી ભૂમિ સોસાયટી ખાતે સ્થાનિક રહીશો દ્વારા નવરાત્રિની સાદગીથી ઉજવણી કરવામાં આવી રહી છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન સોસાયટીમાં આવેલા કોમન પ્લોટમાં માતાજીની સ્થાપના કરવામાં આવી છે અને દરરોજ ગરબાનું આયોજન કરવામાં આવે છે. 7મી નવરાત્રિના રોજ ભૂમિ સોસાયટી ખાતે સ્થાનિક રહીશો દ્વારા માતાજીની આરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સોસાયટીના વૃદ્ધો, બાળકો, મહિલાઓ અને સ્થાનિક યુવકોએ સાથે મળીને રાસ ગરબાની રમઝટ મચાવી હતી. સાતમના નોરતે ડીસા શહેરમાં આવેલી તિરુમાલા સોસાયટીમાં પણ સ્થાનિક રહીશો દ્વારા નવરાત્રિની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. પાટણ હાઈવે પર આવેલી તિરુમાલા સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીના કોમન પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાતમના દિવસે વેશભૂષા હરીફાઈ સાથે સ્થાનિકો મોટી સંખ્યામાં ગરબામાં જોડાયા હતા અને રાસ ગરબાની રમઝટ મચાવી હતી. આજે નવરાત્રિ પર્વની અંદર તિરુમાલા કમિટીએ તિરુમાલા રેસિડેન્સીની અંદર એક નવરાત્રિ પર્વમાં અનોખું વેશભૂષાનું આયોજન કરેલ છે. એની અંદર સોસાયટીના નાના બાળક, વડીલો અને ભાઈઓ બહેનો તમામે અવનવા વેશ ધારણ કરીને મા શક્તિની ઉપાસના કરવા માટે ખૂબ જ સારું આયોજન કરેલ છે અને તમામે ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે અને દરેકે તિરુમાલા પરિવાર એ મા શક્તિની ઉપાસના કરી રહ્યો છે. ડીસા શહેરમાં આવેલી સરસ્વતી પાર્ક ખાતે પણ નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં રહેવાસીઓ દ્વારા સોસાયટીમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નાના બાળકોથી માંડીને વૃદ્ધો અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં ગરબા રમીને માતાજીની ભક્તિ કરી રહ્યા છે. આજ રોજ નવરાત્રિ જે સાતમ કહેવાય, અમારા સરસ્વતી પાર્કની અંદર દર વર્ષની જેમ ગઈ વખતે કોરોનાના હિસાબે અમારા ગરબા મોકૂફ રાખવામાં આવ્યા હતા. આ વખતે શેરી ગરબાનું આયોજન સારામાં સારું થયું છે. તેમજ પાર્ટી પ્લોટના ગરબા બંધ હોવાથી અમારા શેરી ગરબાનું આયોજન ખૂબ જ સારું, અતિ સારું ગયું છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જ્યારે નવરાત્રિ પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ડીસામાં પણ નવરાત્રિ પર્વની રંગેચંગે ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત ડીસાની પિંક સિટી સોસાયટીમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં પિંક સિટીના રહીશો દ્વારા મા અંબાને મહાઆરતીનું આયોજન કરવામાં આવતા ભક્તો દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પિંક સિટી સોસાયટીના રહીશો દ્વારા મહાઆરતીમાં ભાગ લઈ મા અંબેની પૂજા અર્ચના કરવામાં આવી હતી. જે બાદ ખેલૈયાઓ મોડી રાત સુધી માતાજીના ગરબામાં રમઝટ બોલાવી હતી.
તો આ તરફ છેલ્લા 10 વર્ષથી ચંદ્રલોક ભાગ 1માં પણ સ્થાનિક લોકો દ્વારા નવરાત્રિ પર્વનું આયોજન કરવામાં આવે છે. કોરોના વાયરસની મહામારીના 2 વર્ષ બાદ સરકાર દ્વારા છૂટછાટ આપતા ચંદ્રલોક વિસ્તારમાં સરકારની ગાઈડલાઈન મુજબ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં નવરાત્રિના પર્વ નિમિત્તે ચંદ્રલોક વિસ્તારમાં મહિલાઓ દ્વારા નાની બાળકીઓનું કુમકુમ તિલક અને ફૂલથી પૂજન કરવામાં આવ્યું હતું. જે બાદ મહિલાઓ દ્વારા ચાચર ચોકમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. 2 વર્ષ બાદ સરકાર દ્વારા ગરબાની છૂટછાટ આપતા ચંદ્રલોક વિસ્તારમાં ગરબાનું આયોજન થતા ખેલૈયાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગરબામાં રમઝટ બોલાવી હતી. તો આ તરફ મહાલક્ષ્મી પાર્ક ખાતે પણ નવરાત્રિના તહેવારને લઈ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. મહાલક્ષ્મી સોસાયટી ખાતે ચાચર ચોકમાં માતાની પ્રતિમાની સ્થાપના કરીને સ્થાનિક લોકો દ્વારા ગરબે ઘૂમીને માતાજીની ભક્તિ કરવામાં આવી રહી છે અને વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ગરબે ઘૂમી રહ્યા છે. આ વિસ્તારમાં સ્થાનિક મહિલાઓ દ્વારા સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી રહી છે. નવરાત્રિનો તહેવાર હોય એટલે સ્વાભાવિક છે કે યુવાઓમાં પ્રિય એવા ગરબાની રમઝટ બોલાતી હોય. શક્તિ અને ભક્તિના આ તહેવાર દરમિયાન પોતપોતાના વિસ્તારમાં ગરબાનું આયોજન પણ કરવામાં આવે છે અને 9 દિવસ સુધી અલગ અલગ થીમ પર ગરબા રમીને લોકો રાસ ગરબાની રમઝટ મચાવતા હોય છે. ત્યારે ડીસા શહેરમાં આવેલા વિરેન પાર્ક ખાતે પણ 7મા નોરતે સ્થાનિક યુવક અને યુવતીઓ દ્વારા વેશભૂષા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાત્રિ દરમિયાન ખેલૈયાઓ સાંસ્કૃતિક વેશ પરિધાન કરવા ઉપરાંત કાળા ચશ્મા સાથે ગરબે રમતા નજરે પડ્યા હતા. ડીસાની એન્જલ્સ સ્કૂલ ખાતે ગરબાનું આયોજન કરાયું હતું. શક્તિ, ભક્તિ અને આસ્થાનું પર્વ એટલે નવલી નવરાત્રિ. આમ તો દર વર્ષે ગુજરાતમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે, પરંતુ વર્ષોથી ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર નવરાત્રિ માનવામાં આવે છે. ત્યારે હાલમાં નવરાત્રિના પર્વને લઈને સમગ્ર દેશ વિદેશમાં ગુજરાતીઓ ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યા છે, જે અંતર્ગત ડીસામાં પણ ઠેર ઠેર સરકારની ગાઈડલાઈન પ્રમાણે ગરબાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે ડીસા ખાતે કાર્યરત એન્જલ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે પણ
આજે સ્કૂલ સંચાલક મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિના પર્વને લઈ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને સ્કૂલમાં અભ્યાસ કરતા શિક્ષકો ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગરબામાં રમઝટ બોલાવી હતી. કોરોના વાયરસની મહામારી બાદ પ્રથમવાર સરકાર દ્વારા જે પ્રમાણે ગરબામાં છૂટછાટ આપવામાં આવી રહી છે, જેને લઈ ડીસા શહેરની અનેક શાળાઓમાં સંચાલક મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોરોના વાયરસની મહામારી બાદ પ્રથમવાર ડીસાની એન્જલ્સ સ્કૂલ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ રાસ અને ગરબામાં રમઝટ બોલાવી હતી. 2 વર્ષથી નવરાત્રી થઈ નથી ને મને જરાય ગમતું નથી. મારો ફેવરેટ ફેસ્ટિવલ નવરાત્રી છે અને આ વખતે કોરોનાના છૂટના કારણે અમને નવરાત્રી કરવા મળી છે. તો બહુ મજા આવે છે. અમે 8 વાગ્યાથી ગરબારી રમીએ છીએ નોન સ્ટોપ. બહુ મજા આવી રહી. થેન્ક યુ. કોરોના મહામારીના કારણે અમારા સ્કૂલમાં નવરાત્રી ઉજવાઈ નહીં 2 વર્ષથી. એટલે 2 વર્ષ પછી અમારા સ્કૂલમાં નવરાત્રી ઉજવી છે તો અમને બહુ મજા આવે છે. સવારે 8 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી નવરાત્રી ઉજવી છે. અમને બહુ મજા આવી. મહામારીના કારણે અમે 2 વર્ષથી ક્યાં રમી નહીં શક્યા હતા, એટલે હવે બહુ મજા આવી છે. पिछले 2 साल से कोरोना महामारी के कारण स्कूल बंद थी, तो गवर्नमेंट ने इसका फैसला लिया है कि स्कूल और कॉलेजेस में 400 स्टूडेंट्स की मंजूरी देके नवरात्रि का कार्यक्रम रखा था. तो इस साल हमारे स्कूल में 400 स्टूडेंट्स के साथ गवर्नमेंट की मंजूरी के साथ हमारे स्कूल में भी नवरात्रि का आयोजन किया गया था. इसलिए हम सुबह 8 बजे से लेकर अभी तक नवरात्रि खेल रहे हैं. बहुत एंजॉय आ रहा है. थैंक यू. 1.5 વર્ષ પછી જ્યારે સ્કૂલો ચાલુ થઈ છે અને બાળકો સ્કૂલે રેગ્યુલરલી આવવા માંડ્યા છે, 6 થી 12 ધોરણના બાળકો, 2 વર્ષ પછી આજે નવરાત્રિનું આયોજન આપણે કર્યું છે. સ્કૂલમાં બાળકો બહુ ઉત્સાહથી ભાગ પણ લીધો છે. આજે 7મા નોરતે આપણી સ્કૂલમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને બહુ લાંબા સમય બાદ જ્યારે બાળકો સ્કૂલે આવીને ગરબા રમીને પોતાના ઉત્સાહ અને આનંદને વ્યક્ત કર્યો છે. એટલે ઈશ્વરને એવી જ પ્રાર્થના છે કે આ કોરોનાની મહામારીમાંથી આપણે પૂરેપૂરા બહાર આવી જઈએ અને બીજા બધા સેલિબ્રેશન્સ પણ આવી રીતે ઉત્સાહભેર કરી શકીએ. ડીસામાં નવરાત્રિના પર્વને લઈ વિવિધ શાળાઓ દ્વારા પણ નવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે ડીસાની સરસ્વતી સ્કૂલ ખાતે પણ શાળા સંચાલક મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસની મહામારી બાદ સરકાર દ્વારા શાળા કોલેજો શરૂ થતાની સાથે જ આ વર્ષે શાળા કોલેજોમાં નવરાત્રિ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે ડીસાની સરસ્વતી સ્કૂલ ખાતે ગરબાનું આયોજન થતાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબામાં રમઝટ જમાવી હતી. નવરાત્રિના પર્વને લઈ વિદ્યાર્થીઓમાં ગરબા રમતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આસોદર ગામમાં આવેલી અને તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટમાં સમાવેશ કર્યો છે એ શ્રી આદર્શ વિદ્યાલયમાં 1 દિવસીય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ હાઈસ્કૂલના સ્ટાફગણ અને વિદ્યાર્થીનીઓએ માતાજીની આરતી કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ભાઈઓ અને બહેનો ડીજેના તાલે ગરબા રમ્યા હતા. આ કાર્યક્રમમાં આદર્શ વિદ્યાલયના પ્રિન્સિપાલ તેજાભાઈ એન પટેલ અને સ્ટાફગણ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ડીસાના નહેરુનગર વિસ્તારમાં આવેલ પૌરાણિક જોગણી માતાના મંદિરે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. હિન્દુ ધર્મમાં નવરાત્રિના પર્વનું
એક આગવું મહત્વ રહેલું છે. દર વર્ષે નવરાત્રિના પર્વમાં અનેક મંદિરોમાં હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાતા હોય છે. ત્યારે આ વર્ષે પણ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અનેક મંદિરોમાં પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. આમ તો વર્ષોથી ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર નવરાત્રિ માનવામાં આવે છે. ત્યારે દર વર્ષે ડીસા શહેરમાં નવરાત્રિના પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આજે ડીસાના નહેરુનગર વિસ્તારમાં આવેલ જોગણી માતાના મંદિરે વાજતે ગાતે જોગણી માતાની મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં નહેરુનગર વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશો દ્વારા ડીસાના લેખરા 4 રસ્તાથી નહેરુનગર ટેકરા વિસ્તાર સુધી વાજતે ગાતે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. આ શોભાયાત્રામાં માતાજીના ભક્તો અબીલ ગુલાલ સાથે ભક્તિમાં રંગાઈ ઝૂમી ઉઠ્યા હતા. જે બાદ જોગણી માતાના મંદિરે ખાતે જોગણી માતાની મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યૂઝ ટુડે. બીકે ન્યૂઝ ટુડે એટલે બ્રોડ નોલેજ.